સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી કુલ 1500થી વધારે મકાનો બહાર પાડવામાં આવ્યા છે અને એ માત્ર 3 લાખમાં છે, એ બી અમદાવાદના સૌથી ડેવલપમેન્ટ એરિયામાં જે અત્યારે સૌથી વધારે વિકસિત થઈ રહ્યું છે. તો એવા જગ્યામાં તમને માત્ર 3 લાખમાં મકાન આપવામાં આવે છે. તો એની સંપૂર્ણ વિગત અને એને લાગતા જેટલા બી પુરાવા છે તો એ બધી વાત આ વિડીયોમાં કરવામાં આવી છે. જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી કે સરકારી લક્ષી યોજનાઓ તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થઈ શકે. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ ટૂંક વિગતો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાગતી અને એના જરૂરી પુરાવા. સદર મકાનો લાભાર્થીને જમીન કિંમત વગર તેમજ લાભાર્થીને મળતી તમામ સરકારી, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સહાય બાદ કરીને રૂપિયા માત્ર 3 લાખમાં ફાળવવામાં આવશે. એટલે કે આ જેટલા બી મકાનો છે એ માત્ર 3 લાખ રૂપિયામાં તમને આપવામાં આવશે. એના મેન્ટેનન્સ ડિપોઝિટ પોઝેશન લેતા 30,000 રૂપિયા અલગથી ભરવાની રહેશે. એટલે કે જે 3 લાખથી વધારે આની કિંમત થઈ જવાની છે, કેમ કે આમાં તમારે મેન્ટેનન્સ ડિપોઝિટ, ફોર્મ ચાર્જ ને એવું બધું કરતાં તમારી 3.5 લાખની આસપાસની આ મકાન થઈ જવાનું છે. જેમાંથી 30,000 રૂપિયા જે તમારે જ્યારે બી તમારું પોઝેશન આવે ત્યારે એને મેન્ટેનન્સ ડિપોઝિટ તરીકે 30,000 રૂપિયા તમારે ભરવાના છે. એ લાઈફ ટાઈમ માટે એક જ વખત તમારે ભરવાના છે. અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટની રકમ 7,500 રૂપિયા જમા કરાવવાની રહેશે. એટલે જ્યારે બી તમે ફોર્મ ભરો ત્યારે તમારે ડિપોઝિટની રકમ 7,500 રૂપિયા ફોર્મની સાથે જમા કરાવવાની રહેશે. તો ટોટલ તમારે જે બી ગણી લો કે પહેલાં 3 લાખ, પછી 30,000, 7,500, તો એ બધું છે એ તમારા 3.5 લાખની આસપાસ પડી જશે. પાયાની તમામ સગવડો જેમ કે પાણી પુરવઠો અને ગટર લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવશે. એટલે કે જે બી ગવર્મેન્ટની એમસીની જે બી લગતી વળગતી સેવાઓ છે, જેમ કે પાણી, ગટર લાઇન, ત્યાંની હેડલાઇટ્સ એટલે સ્ટ્રીટ લાઇટ, તો એ બધી તમારે ત્યાં સુવિધા એ બધી મેન્ટેનન્સ ચાર્જમાં એકસાથે લેવામાં આવી ગયું છે. એમ કુલ 1577થી વધારે આવાસોની સંખ્યા છે. એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જોઈએ આપણે તો આના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કયા કયા છે? તો અરજદારનું આધાર કાર્ડ. તો જેના નામે તમે અરજી નાખી રહ્યા છો તેનું આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ છે અને એ જોઈએ તમારે. આવકનો દાખલો જે 3 લાખથી ઓછી કિંમતનું હોય. તમારો આવકનો દાખલો તમે જે કઢાવો છો એ 3 લાખ કાં તો 3 લાખથી ઓછું હોવું જોઈએ અને એ 3 વર્ષથી વધારે જૂનો ના હોવો જોઈએ. જાતિનું પ્રમાણપત્ર તમે SC, ST કે SCBC કેટેગરીમાં હોય તો તમારે જાતિ પ્રમાણપત્ર આપવું પડે, અને જો તમે જનરલમાં હોય તો તમને જાતિનો દાખલો લાગુ પડતું નથી. ઓળખનો પુરાવો જેમ કે તમારી જોડે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ કે અધર કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ તમે એઝ અ તમારું ઓળખના પુરાવામાં તમે યુઝ કરી શકો છો. પછી આવે રહેઠાણ માટેનો પુરાવો. તો રહેઠાણ માટેનો પુરાવો તમારો થઈ જાય છે રાશન કાર્ડ, લાઇટ બિલ, ભાડા કરાર કાં તો તમારું ટેક્સ બિલ. તો આ બધા તમારા રહેઠાણના પુરાવા તરીકે. જો તમે ભાડે રહેતા હો તો તમે ભાડા કરાર મૂકો તો સારામાં સારું છે, તમને ચાન્સ વધારે લાગે, પણ એવું હોતું નથી. આ એક લકી ડ્રો દ્વારા નિર્ધારિત થાય છે. કોમ્પ્યુટર ડ્રો થ્રુ લકી ડ્રો નીકળે છે અને એમને મળે છે. એવું નહીં હોતું કે તમારી જોડે ભાડા કરાર હોય તો ભાડા કરારવાળાને સૌથી પહેલાં ચાન્સ મળે, એવું નથી હોતું. કોમ્પ્યુટરમાં ડ્રો થાય છે અને ડ્રોમાં જેના નામો નીકળે છે એને ફાળવવામાં આવે છે આ મકાનો. ખાલી રદ ચેક નકલ એટલે કે તમારી જે ચેકબુક છે એમાં તમારે કેન્સલ ચેક આપવાનું છે અને એની સાથે પાસબુક પણ મૂકી દેજો, કેમ કે પાસબુકમાં એક કોડ છે MICR કરીને, એક કોડ જોઈતું હોય છે. અને તમારી બ્લેન્ક ચેક. સોગંદનામું. તો સોગંદનામું તમારે જાતે ભરવાનું રહેશે, એમાં કોઈ વકીલનો સિક્કો કરાવવાની જરૂર નથી. એવું કંઈ ક્યાં લખ્યું નથી કે તમારે વકીલનો સિક્કો કરાવવાનો છે. તો સોગંદનામું તમે સાદું પેનથી ભરીને સહી કરીને અપલોડ કરી શકો છો. સિવિલ સર્જનનું પ્રમાણપત્ર એટલે કે અપંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય
જે તમે અપંગતામાં ફોર્મ ભરો છો તો તમારે સિવિલ સર્જનનું એટલે અપંગતાનું પ્રમાણપત્ર અને એ બી 40%થી ઉપરની અપંગતા હોવી જોઈએ. તમારી એક ફોટો અને સહી, આ બધી વસ્તુ તમારે જોઈએ. પણ આમાં એક ટ્વિસ્ટ છે કે જો તમે કોઈ બી સમક્ષ અધિકારી અને નાયબ કલેક્ટર શહેરી જમીન ટોચ મર્યાદાની કચેરીથી મળેલ અગ્રતા પ્રમાણપત્ર મૂકો, એટલે કે તમને કોઈ બી આપણે કહીએ છીએ ને ઓળખાણ છે આપણી, અમદાવાદીઓનો બહુ ફેમસ ડાયલોગ છે કે ઓળખાણ છે, તો તમારી કોઈ ઓળખાણ હોય ને તમે પત્ર લખી આપે જે કલેક્ટર હોય કે જમીન ટોચની મર્યાદાની કચેરીથી તમારે કોઈક ઓળખાણ હોય અને તમે એ પત્ર લાવો છો તો તમને ચાન્સ વધારે મળે છે આમાં. તો તમે એ પત્ર પણ અહીંયા અપલોડ કરી શકો છો જો તમારી જોડે એ પત્ર હોય તો. આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે 7,500 રૂપિયા ડિપોઝિટ તરીકે તમારે જમા કરાવવાના રહેશે. અને એક નોંધ લઈ લો કે બધા પુરાવા અસલ અને કલર સ્કેન કરેલા હોવા જોઈએ અને બધાની PDF 1 MBથી ઓછી સાઇઝની હોવી જોઈએ. તો આ બધા પુરાવાઓ જે તમને અહીંયા બતાવ્યા, આની સાથે સાથે તમારા ઘરના દરેક સભ્યના જેટલા બી તમે રાશન કાર્ડમાં નામ હોય કે તમારી સાથે એક કુટુંબમાં રહેતા હોય તો એ બધા સભ્યોના આધાર કાર્ડની બી જરૂર પડશે. કેમ કે તમારે ડોક્યુમેન્ટ જ્યારે તમે ફોર્મ ફિલ કરો છો ત્યારે તમારે બધાના આધાર કાર્ડ નંબર અને એના નામ લખવાના આવે છે. તો તમારે આધાર કાર્ડ બી બધાના તમારી સાથે રાખવાનું છે, સોગંદનામું જાતે લખીને અપલોડ કરવાનું છે, અને બાકી બધા જે અહીંયા બતાવ્યા છે એ બધા પુરાવા તમારે ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે, એ બી કલર સ્કેન કરીને. બ્લેક એન્ડ વ્હાઇટ માન્ય નહીં ગણાય, એટલે કલર સ્કેન અને અસલ પુરાવા જ તમે સ્કેન કરજો. મિત્રો, જો તમને વિડીયો કામનો લાગ્યો હોય, તમને સારું લાગ્યું હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો. અને કંઈક તમને પ્રોબ્લેમ હોય, તમને મદદની જરૂર હોય તો તમે અમારા આ કોઈ પણ વિડીયો ઉપર કમેન્ટ કરી લો, અમે તમારે જરૂરથી મદદ કરીશું. અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી કે ભરતી તમને સૌથી પહેલાં મળી શકે. ધન્યવાદ.